બાઇક જતા યુવકનું અકસ્માતે મોત નીપજ્યું છે। આ ઘટનાને પગલે સ્થાનિકો દ્વારા રોડ રોકીને ચક્કાજામ કરવામાં આવ્યો। આ ઘટનાને પગલે સ્થાનિકો દ્વારા રોડ રોકીને ચક્કાજામ કરવામાં આવ્યો છે, જેને પગલે એક તરફનો વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે। ઘટનાની જાણ થતાં હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા, પરંતુ સ્થાનિકોનો રોષ પારખીને તેઓ પોતાનું વાહન મૂકીને જ નાસી છૂટ્યા હતા। વડોદરાના જાંબુઆ બ્રિજ અકસ્માત ઝોન બની ગયો છે। અગાઉ અનેક અકસ્માતોની ઘટના સામે આવ્યા બાદ પણ આ સ્પોટને સુરક્ષિત બનાવવા માટે યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે અકસ્માતની ઘટનાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો। આજે બાઇક પર જતો 22 વર્ષીય કૈલાસ પાસવાન નામના યુવકનું જાંબુઆ બ્રિજ પાસે અકસ્માતે મોત નીપજ્યું છે। ઘટનાને પગલે સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો હતો અને તમામે રોડ પર આવીને ચક્કાજામ કરી દીધો હતો, જેને પગલે એક તરફનો રસ્તો બંધ થઈ ગયો હતો। ઘટના અંગે જાણ થતાં જ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા। મૃતક નજીકની સોસાયટીનો જ યુવક હોવાનું જાણવા મળી રહ્યું છે, પરંતુ સ્થળ પર સ્થાનિકોનો રોષ પારખીને પોતાનું વાહન મૂકીને જ દોડી ગયા હતા। સ્થાનિકોએ મીડિયાને જણાવ્યું કે જે કંપનીને રોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેના દ્વારા 1 મહિનાથી ખોદીને મૂકવામાં આવ્યું છે, જેના કારણે આ અકસ્માત સર્જાયો છે। હાઈવેની એક તરફ ચક્કાજામ થવાને કારણે સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ લોકો નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને સ્થળ પર બોલાવવાની માંગ સાથે અડગ રહ્યા હતા અને ચક્કાજામ ચાલુ રાખ્યો હતો। આ તકે મૃતકના પરિવારને જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા અને તેમના આક્રંદને પગલે ગમગીની છવાઈ હતી। 22 વર્ષનો એક પાસવાન આ જાંબા હાઈવે આગળ ગામની સામે ક્રોસની અંદર એ પોતે બાઇક લઈને જાય છે। અજાણ્યા વાહને એને અડફેટમાં લઈ અને મૃત્યુ થાય છે। આ પહેલો બનાવ નથી, આ 15મો બનાવ છે। ગામના લોકોથી લઈને ઘણા લોકોએ કમ્પ્લેન કરી છે કે આ જે હાઈવે છે એનું કોઈ એવું કામકાજ કરો જેથી કરીને કોઈની જાનહાનિ ના થાય। 1 ગઈ, 2 ગઈ, 3 ગઈ, 4 ગઈ, 5 ગઈ, 15 લાશો થઈ। કોઈનો દીકરો ગયો છે, કોઈનો ભાઈ ગયો છે। આજે 22 વર્ષનો યુવાન એ જે બીજા વર્ષમાં કોલેજ કરે છે, એના મા બાપને એવું હશે કે મારા દીકરાને પેટે પાટા બાંધીને ભણાવું છું ત્યારે ગવર્મેન્ટ સર્વન્ટ બને, કાં તો કોઈ જગ્યા ઉપર પહોંચે, અમે વૃદ્ધ થઈએ ત્યારે અમારું ભરણ પોષણ કરે। આવી બેદરકારીના લીધે એક યુવાનનું મૃત્યુ થયું। આના જે પણ લોકો હોય, એલએનટી હોય કે આ રોડવાળા ખાતાવાળા લોકો હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એ વ્યક્તિઓ જ્યાં સુધી અહીંયા નહીં આવે અને એનો ન્યાય નહીં આપે, અમે છોકરાને રૂપિયાથી તોલતા નથી, પરંતુ આ બધી પબ્લિક ભેગી થઈ છે અને અમે લોકો માની જઈશું। દીકરાને અમે લઈ જઈશું, પોસ્ટમોર્ટમ થઈ જશે, રુદન તમારથી સંભળાય નહીં, બહુ જ બધી પબ્લિક ભેગી થઈ જશે અને એને ચિતાના આગ લગાવવામાં આવશે। એના મા બાપ જ રડ્યા કરશે અને એનો કેસ થશે, એની એફઆઈઆર થશે, એની કલમો લગાવશે, એના મા બાપ ધક્કા ખાશે, બધુંય થશે। પછી ઇન્સ્યોરન્સ વાળા આવશે, આ આવશે, પેલા આવશે, 20 લાખમાં 10 લાખમાં તુલના કરશે, પરંતુ જેની બેદરકારી છે એ વ્યક્તિઓના કોન્ટ્રાક્ટર અને એ વ્યક્તિઓ અહીંયા આવે અને 1 થી 2 કરોડ રૂપિયા અહીંયા લખાણ સાથે આપે। હજુ પણ કહું છું, રૂપિયાની આ માગણી નથી કે રૂપિયા સાથે એની તુલના નથી કરતા, પરંતુ જે દીકરો ગયો છે એના મા બાપનું રુદન જોઈને અત્યારે મને પણ દર્દ થાય છે। એ જેનો મા બાપનો દીકરો જાય ને, જેનો ભાઈ જાય ને, એને રક્ષાબંધને ખબર પડે છે, મને પણ ખબર છે, મને પણ એ દર્દ થાય છે। તો એ વ્યક્તિઓ જ્યાં સુધી અહીંયા નહીં આવે, એનો ન્યાય નહીં આપે ને, ત્યાં સુધી આ પબ્લિક નહીં હટે। અને પોલીસ મિત્રોના તમારા મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે તમને 2 હાથ જોડીને રિક્વેસ્ટ છે, તમારો બંદોબસ્ત તમે કરો, અહીંયાથી એક પણ વાહન નહીં અટકે। અને જો કોઈ પણ વસ્તુની કોઈ વસ્તુ કરવામાં આવી તો મારી બહેનો અને માઓના બધા પુરુષો, વ્યક્તિઓ અને ભાઈઓ એને કોઈને છોડવામાં નહીં આવે, એની તમારે કાળજી લેવાની। અને કોઈ પણ વસ્તુ કરશે તો એની જવાબદારી સાંસદ હેમાંત જોશીની અને ચમારબંધી જેવી વાતો કરે છે કે ચમારબંધીને છોડવામાં નહીં આવે, એવા 8 પાસ અહીંયા આવે કે આ તમારા જ કામો, જે વિકાસના કામો છે એનો જન્મ નહીં થયો, પરંતુ જેને માએ ઉદરમાંથી જન્મ આલ્યો એનું મૃત્યુ થઈ ગયું છે, એટલે તમારો જન્મ વિકાસનો નહીં થયો। બડી બડી બાતો और ગધે કી લાતેની જરૂરત નથી। જેનો દીકરો ગયો છે એના મા બાપને આવીને મળો અને આને ન્યાય આપો। આપનું નામ છે? ભરતભાઈ બાબા।